આપણા ગુજરાતીમાં કહેવત છે કે પહેલો સગો તે પાડોશી, પરંતુ આજકાલના જમાનામાં પાડોશી કે પછી અન્ય કોઈ વ્યક્તિ પર ભરોસો કરાય તેમ નથી. ધ ક્રાઇમ સ્ટોરીના આ રિપોર્ટમાં એક એવા પાડોશીની વાત કરીશું જે સ્ટોરી સાંભળ્યા બાદ તમને પાડોશી શબ્દ સાથે નફરત થઈ જશે. ગાંધીનગરનું રાયપુર ગામ, જ્યાં ઘર આંગણેથી 9 વર્ષની એક દીકરી ગુમ થઈ ગઈ. ગુમ થયા બાદ જ્યારે પરિવારને દીકરીની ભાળ મળી તો દીકરીને જોઈને પરિવાર અવાક થઈ ગયો, કારણ કે દીકરીની લાશ પ્લાસ્ટિકની બેગમાં પેક કરેલી હાલતમાં મળી આવી હતી. જન્મ્યા બાદ જે દીકરીને પહેલીવાર હાથમાં લીધી હતી તે દીકરીની જ્યારે લાશ હાથમાં લીધી ત્યારે બદનસીબ બાપનું સર્વસ્વ લૂંટાઈ ગયું. તારીખ 12 નવેમ્બર 2025, સમય બપોરનો, સ્થળ રાયપુર ગામ, ગાંધીનગર. ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામમાંથી 9 વર્ષની બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારે દીકરીને આસપાસના વિસ્તાર સહિત આખા ગામમાં શોધી પણ ક્યાંય તેની ભાળ મળી નહીં, જેથી ચિંતામાં ગરકાવ પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દીકરીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી દીકરીની શોધખોળ શરૂ કરી. પોલીસ તપાસ કરી જ રહી હતી ત્યાં 13 નવેમ્બરની રાત્રે 8:30 આસપાસ ઘર નજીકથી એક પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો અને એ કોથળો ખોલીને જોયું તો ગુમ થયેલી બાળકીની લાશ હતી. દીકરીની લાશ જોઈ પરિવારના માથે તો જાણે આભ તૂટી પડ્યો. બીજી તરફ જે સંજોગોમાં પોલીસને 9 વર્ષની બાળકીની લાશ મળી હતી તેને લઈ અનેક સવાલ ઉભા થયા હતા. શંકા કુશંકા વચ્ચે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન જે વ્યક્તિની ઓરડી પાછળથી લાશ મળી હતી તેની બાજુમાં રહેતા અનિલ દેવી પૂજક પર શંકા ગઈ હતી, કારણ કે બનાવ બન્યો ત્યારથી તે પોલીસ તપાસ કરે ત્યાં આગળ પાછળ ફરતો હતો અને દીકરીના પિતાએ પણ શંકા વ્યક્ત કરી હતી, જેથી પોલીસ સ્ટેશને લઈ જઈ અનિલની ઉલટ પૂછપરછ કરવામાં આવી. તે દરમિયાન ભાંગી પડેલા અનિલે 9 વર્ષીય બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી. ગુમ બાબતની ફરિયાદ દાખલ થઈ હતી, જેને શોધવા માટે પોલીસ તપાસમાં હતી. આગલા દિવસે 13 નવેમ્બરના રોજ રાત્રિના આશરે 8:30 વાગે દીકરીના ઘરના પાસેથી એક પ્લાસ્ટિકની બંધ કોથળીમાં એની ડેડ બોડી મળેલી હતી. પોલીસની તપાસ દરમિયાન અલગ અલગ શકમંદ ઇસમોની પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ પૂછપરછ દરમિયાન એક ઇસમ જેનું નામ અનિલ કુમાર દેવી પૂજક છે, જો આ દીકરીનો પાડોશી છે અને ભંગારનો વ્યાપાર કરે છે, એને દીકરીની હત્યા કરવાની કબૂલાત કરી છે. ગાંધીનગરના રાયપુરમાં બાળકીની હત્યાનો ઉકેલાયો ભેદ. પાડોશી યુવક જ નીકળ્યો બાળકીનો હત્યારો. હત્યા બાદ પ્લાસ્ટિકની બેગમાં ભરી હતી લાશ. પોલીસથી બચવા પાડોશીના ઘર પાછળ મૂકી લાશ. ડભોડા પોલીસની ગિરફ્તમાં જોવા મળી રહેલો આ એ જ ઘાતકી પાડોશી છે જેની પર 9 વર્ષીય બાળકીની હત્યાનો આરોપ છે. અનિલના મનમાં 9 વર્ષની બાળકી સાથે શું દુશ્મનાવટ હતી એ બાબતે પોલીસે પૂછ્યું તો જે કારણ બહાર આવ્યું, હવે તેના વિશે વાત કરીએ. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે અનિલ અને મૃતક બાળકીનું ઘર આજુબાજુમાં આવેલું છે. થોડા દિવસ અગાઉ અનિલ સાથે મૃતક બાળકીના પિતાનો ઝઘડો થયો હતો. આ ઝઘડાથી આરોપી અનિલ મનમાં બદલાની ભાવના જન્મી. અનિલ કોઈ પણ રીતે પાડોશી સાથે ઝઘડાનો બદલો લેવા માંગતો હતો. આ માટે તેણે પાડોશીની દીકરીની હત્યાનો પ્લાન ઘડ્યો. 12 તારીખની બપોરે બાળકી તેના ઘર બહાર ઊભી હતી ત્યારે રૂપિયાની લાલચ આપી અનિલ બાળકીને ઘરમાં લઈ ગયો. ત્યારબાદ ગળું દબાવી તેની હત્યા કરી નાખી. બાળકીની લાશને પ્લાસ્ટિકની થેલીમાં ભરી ઘર પાછળના ભંગાર નીચે છુપાવી દીધી. એ પછી પોલીસથી બચવા માટે રાતના સમયે લાશ ભરેલી થેલીને પાડોશીની ઓરડીની પાછળ મૂકી દીધી. કોઈને શંકા ન જાય તે માટે પોલીસ તપાસમાં પરિવારની સાથે સાથે ફરતો હતો. આટલું બધું ચાલાકી વાપરવા છતાં અનિલ કાયદાની બાજ નજરથી બચી શક્યો નહીં. આ હત્યા કરવાનું મુખ્ય કારણ દીકરીના પિતા સાથે આરોપીની જૂની અદાવત છે. તારીખ 12 નવેમ્બરના રોજ સવારે દીકરી પોતાના ઘરના સામે ઊભી હતી. તે સમયે આરોપી એને લલચાવી ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને પોતાના હાથથી એનો ગળો દબાવીને એની હત્યા કરી દીધી હતી અને ઘરમાં પડેલા એક પ્લાસ્ટિકની કોથળીમાં એની ડેડ બોડી નાખીને ઘરના પાછળ પડેલા ભંગારમાં સંતાડી દીધી હતી.
અને કોઈનો શક વહેમ એના ઉપર નહીં જાય એના માટે પોલીસ સાથે એને શોધવા માટે પણ જોડી ગયું હતું. પોલીસે આરોપી અનિલ વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કયા પાડોશીઓ વચ્ચે બોલાચાલી નથી થતી, પણ પરિવારની જેમ પાડોશીઓ કોઈ ઝઘડા યાદ રાખતા નથી, પરંતુ અનિલ જેવી માનસિકતા ધરાવતા લોકોના કારણે માસૂમોના ભોગ લેવાય છે અને આવી ઘટનાઓથી પાડોશી એકબીજા પર ભરોસો મૂકતા 100 વખત વિચાર કરતા થઈ ગયા છે. કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.